બોટાદ જિલ્લાના ગઢડા તીર્થધામ ખાતે સુપ્રસિદ્ધ શ્રાવણ મંદિર આયોજિત 219 વર્ષ જૂની શાકોત્સવની પરંપરા હજુ પણ યથાવત છે. શું છે તેનું મહત્વ? બોટાદના ગઢડાના શ્રી ગોપીનાથજી દેવ શ્રાવણ મંદિરના પૂર્વ ચેરમેન SP સ્વામી દ્વારા જણાવ્યું કે આશરે 219 વર્ષ પહેલાં લોયા ગામે સ્વામિનારાયણ ભગવાનની 60 મણ રીંગણા અને 18 મણ ઘી સાથે શાકોત્સવની શરૂઆત કરી હતી, જેને લઈ આ પરંપરાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવણીઓ કરવામાં આવે છે અને દર વર્ષે શાકોત્સવ ઉજવાય છે. ત્યારે આજે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સંપ્રદાયના આચાર્ય પક્ષો દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાલજી મહારાજ, SP સ્વામી, ઘનશ્યામ વલ્લભ સ્વામી સહિતના સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે 219 વર્ષને એક દિવસ થયો છે, તેને લઈને આજના દિવસે આ શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાકોત્સવનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેમાં જણાવવામાં આવ્યું કે સંપ્રદાયમાં શાકોત્સવની લીલા સુપ્રસિદ્ધ છે. શાકોત્સવના આયોજનનું નામ પડે એટલે રીંગણાનું શાક આંખ સામે તરવરે. સંપ્રદાયમાં ગામડે ગામડે અને મંદિરોમાં શાકોત્સવ ઉજવાય છે. સત્સંગ સભા થાય, ધૂન કીર્તનની રંગત પછી સત્સંગ કરતા વાર્તા થાય અને પ્રભુ પ્રસાદથી પાવન થયેલ શાક રોટલાનો પ્રસાદ હોંશે હોંશે આરોગી હરિભક્તો છૂટા પડતા હોય છે. આ દિવ્ય પરંપરા પાછળ સંપ્રદાયનો એક અનેરો ઇતિહાસ છે. શ્રીજી મહારાજના પરમ સખા એવા લોયાના સુરા ખાચરના ઘરે એકવાર ચોરી થઈ અને 20,000 રૂપિયા ભરેલો પટારો ચોર ઉપાડી ગયા. સવારે સૌને ખબર પડતા પટારો શોધવા લાગ્યા, ક્યાંય મળ્યો નહીં. આથી થોડા ચિંતિત થયેલા સુરા ખાચરે સંકલ્પ કર્યો કે જો પટારો મળી જાય તો અડધા રૂપિયા ધર્માદે આપવા, અને સાંજ સુધીમાં પટારો એમકેમ સ્થિતિમાં મળી ગયો અને ખોલીને ચેક કર્યું તો એક પાઈ પણ ઓછી નહોતી થઈ. ઘરે આવી સુરા બાપુએ તેમાં પત્ની શાંતાબાને આ વાત કરી તો સમજણ પૂરતી એવા શાંતાબાએ કીધું કે કદાચ ચોર જ બધું ધન લઈ ગયા હોત તો તમે શું અડધું ધન આપત? સાનમાં સમજી ગયેલા સોરા ખાચરે બધું જ ધન ધર્માદે ખર્ચ કરવાનો નિર્ણય લીધો અને ગરડામાં શ્રી હરિને પત્ર લખી સંતો સહિત તેડાવ્યા. શ્રી હરિ લોયા પધાર્યા. તે સમયે ત્યાંની વાડીઓમાં રીંગણાનો સારો પાક હતો અને એટલે શ્રીજી મહારાજે સ્વયં શાક બનાવી સંતો ભક્તોને જમાડવાનો સંકલ્પ કર્યો. 60 મણ રીંગણ, 12 મણ ઘીમાં વઘાર કરી શાક શ્રીજી મહારાજ બનાવે અને સંતોએ રોટલા બનાવ્યા અને સંતો ભક્તો જમવા બેઠા. ત્યારે જેને જે ભોજન પદાર્થ ભાવતું હોય તેને શાકમાં એ સ્વાદ આવવા લાગ્યો. આશરે 219 વર્ષ જૂની આ પરંપરા હજુ પણ ગરડામાં યથાવત છે અને દર વર્ષની માફક તેની ઉજવણીઓ પર કરવામાં આવે છે, જેમાં માત્ર ગરડા જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય તેમજ આજુબાજુના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં હરિભક્તો આ શાકોત્સવમાં શાકનો સ્વાદ ચાખવા માટે અવશ્ય ગરડા આવે છે. શાકોત્સવનું આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ મહત્વ રહેલું છે. 219 વર્ષ જૂની આ પરંપરા પણ હજુ પણ યથાવત છે. તે અન્વયે ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન સ્વામી SP સ્વામી દ્વારા સંપૂર્ણપણે માહિતી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે શાકોત્સવનું ખૂબ જ મહત્વ આ સંપ્રદાયમાં રહેલું છે. શાકોત્સવનું ભવ્ય આયોજન શું કહેશો? કેટલા વર્ષ શાકોત્સવનું શું મહત્વ? 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લોયા મુકામે શાકોત્સવ કર્યો હતો, જેના ઉપલક્ષની અંદર આજે ગઢડા પ્રદેશના બધા જ ગામડાઓના હરિભક્તો આજે ગઢડા મુકામે લાલજી મહારાજ, શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિની અંદર આ ભવ્ય અને દિવ્ય શાકોત્સવ ઉજવી રહ્યા છે. અને સાથે ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર સૌ પ્રથમ પધાર્યા અને 219 વર્ષ પૂરા થઈને આજે 219 વર્ષ પૂરા થઈને એક દિવસ માટે તો જેને અનુલક્ષીને પણ દેશ વિદેશથી હરિભક્તો આજે ગઢડાની અંદર પધાર્યા છે.
ગામડે ગામડેથી હરિભક્તોના બહેનો આવીને સ્વયં જ રોટલા બનાવવામાં આવે છે અને શાક પણ હરિભક્તો સ્વયં બનાવે છે અને તમામ કાર્ય અને સેવાઓ બધી હરિભક્તો ખૂબ થતી હોય છે. એટલે આ ઉત્સવનો એક વિશેષ મહિમા હોય છે. રીંગણા અને વિપુલ પ્રમાણની અંદર લાવવામાં આવે છે, કારણ કે આમાં સંખ્યાનો અંદાજ ન બેસે અને એ પ્રમાણે જેમ જરૂરિયાત થતી જતી હોય એમ શાક બનાવવામાં આવતું.